વધુ મારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મનોજ શર્મા। મનોજ, વડોદરાના કરજણ પાસે રવિવારે મોડી રાત્રે જે અકસ્માત થયો, આ વિચિત્ર અકસ્માત દેખાઈ રહ્યો છે, સમગ્ર ઘટનાનું ચિત્ર આપશો અને જણાવવાનો પ્રયત્ન કરીએ કે અકસ્માત થયો કેવી રીતે, કોની બેદરકારીના કારણે અને જે ઈજાગ્રસ્ત થયેલા છે તેઓની હાલ સ્થિતિ કેવી છે? जी તમે જે રીતે જણાવ્યું કે વિચિત્ર અકસ્માત છે અને વિચિત્ર અકસ્માત જ કહી શકાય, કેમ કે પાવાગઢથી દર્શન કરીને એક જે કાર છે એ મુંબઈ તરફ જઈ રહી હતી અને મુંબઈ તરફથી આવતી બસની સામે એ કાર કેવી રીતે આવી ગઈ તે હજુ જાણવા મળ્યું નથી, પણ જે રીતે આ કાર ડિવાઈડર કૂદીને સામે બસની સામે આવી ગઈ ને ત્યારબાદ જ્યારે બસે બ્રેક મારી છે ત્યારે બસની પાછળ પણ બે કારો અકસ્માત થયા છે, એટલે કુલ 3 કાર અને એક જે બસ ખાનગી બસ વચ્ચે જે અકસ્માત થયો છે તેના જ કારણે ક્યાંક ને ક્યાં આ એક મોટો અકસ્માત થયો છે અને એમાં જે 9 લોકોના મૃત્યુ થયા છે અને 3 લોકો હાલ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। બાળકો, મહિલા અને પુરુષ સાથે આજે 9 જણના મોત થયા છે, તેમાં સુરતમાં એક જ પરિવારના 8 લોકો છે અને એક જે બસમાં એક સવાર વ્યક્તિ હતો તેનું મોત થયું છે। હાલ જે વાત કરવામાં આવે કે પરિસ્થિતિ, પોલીસે તમામ જે ડેડ બોડી છે તેને હોસ્પિટલ લઈ જવાઈ છે અને મોડી રાત્રે જે પીએમ ના થવાનું હોય તો સવાર આજે એમનું પીએમ કરવામાં આવશે। જે ઘાયલ છે એમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જે ગાડીઓ જેનું અકસ્માત થયું હતું એમને રોડની સાઈડ કરી દેવામાં આવ્યો છે અને રોડ જે છે નેશનલ હાઈવે નંબર 8 એને રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યો છે। હાલ જે રીતે વાત કરવા કે તમામ જે પરિજનો છે તેમને જાણ કરી દેવામાં આવી છે, જે પણ એમના પરિવારના લોકો હતા એ હવે કરજણ ધીરે ધીરે પહોંચી રહ્યા છે અને જેવું જ પીએમ થશે ત્યારબાદ એમની ડેડ બોડી એમને સોંપવામાં આવશે। પોલીસે આ સમગ્ર જે ઘટના છે એમાં અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। આ અકસ્માત કેવી રીતે થયો એ તપાસનો વિષય છે, પણ જે રીતેનો આ એક વિચિત્ર અકસ્માત થયો છે ને તેમાં 9 લોકોના જીવ ગયા છે તે જોઈને ક્યાંક ને ક્યાંક તપાસનો વિષય બની જાય છે કે સુરત તરફ જઈ રહી જે ગાડી છે એ બોમ્બે તરફના રોડ પર કેવી રીતે જતી રહી અને બસ સાથેનું અકસ્માત કેવી રીતે થયું, આ સંપૂર્ણ જે તપાસ થશે ત્યારબાદ જ ખ્યાલ આવશે। પણ સમગ્ર ઘટના કહી દઉં કે વડોદરાથી 45 કિલોમીટર દૂર કરજણ ખાતે આ જે અકસ્માત થયો છે તેમાં કુલ 9 લોકોના મોત થયા છે। જી મનોજ, આભાર માહિતી બદલ।